ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જ્યાં ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળી આવ્યું છે। ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટને ધમકી મળી છે। અમદાવાદ એરપોર્ટ ફ્લાઇટની તપાસ શરૂ કરાઈ છે। ઇન્ડિગોની ફ્લાઇટમાં 140 મુસાફરો સવાર હતા। પોલીસ સહિત એજન્સીઓએ તપાસ પણ હાથ ધરી છે। ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળી આવ્યું છે। ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટને આ ધમકી મળી છે, જેના કારણે હાલમાં અમદાવાદ એરપોર્ટ ફ્લાઇટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ગોવાથી અમદાવાદ આ ફ્લાઇટ આવી રહી છે અને ધમકી મળી છે। દર્શલ જોડે દર્શલ, શું ધમકી મળી છે, શું વિગતો? જેને ગોવા મોપથી આ ફ્લાઇટ અમદાવાદ આવતી હતી અને એ સમજમાં વચ્ચે ફ્લાઇટની અંદર ક્યાંક લખાણે બોમ્બ હોવાનું જે મળી આવ્યું છે, તેને લઈને જ્યારે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડિંગ થઈ તે બાદ 140 જે મુસાફરો અંદર સવાર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા અને તે સાથે જ સ્થાનિક પોલીસ અને એજન્સીઓની મદદ લઈને હાલ ફ્લાઇટની અંદર તપાસ ચાલી રહી છે। જે ઘટના સામે આવી છે તેને જોતા આગામી ઓપરેશન એ ફ્લાઇટનું જે છે હાલ બંધ કરવામાં આવ્યું છે। તમામ ચકાસણી થયા બાદ અંદર કશું પણ નહીં મળી આવે એ બાદ એ ફ્લાઇટનું ઓપરેશન જે છે એ શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ એજન્સી અને પોલીસ તપાસમાં લાગી છે અને તમામ મુસાફરોને બહાર ખસેડીને સહી સલામત રીતે બહાર લાવી દેવામાં આવ્યા છે અને હાલ એજન્સી જે છે એ તપાસ કરી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો જોઈ રહ્યા છો કે ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાર્દિક પટેલ સહિતના પાર્ટી